સમગ્ર જિલ્લા માટે નર્મદા કેનાલ જીવાદોરી સમાન છે, પરંતુ નર્મદા ડિસ્ટ્રિક્ટ તેમજ માઇનોર કેનાલના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓની મિલીભગતના લીધે કેનાલ ભ્રષ્ટાચારની કેનાલ સાબિત થઈ રહી છે। ત્યારે સુઈગામ તાલુકાની ભરડવા ડિસ્ટ્રીબ્યુટરની સુઈગામ માઇનોર કેનાલના કામમાં બેદરકારી સામે આવી હતી, જેમાં ઘટના સ્થળની યહે ન્યૂઝ ઇન્ડિયા ચેનલના પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત લીધી હતી, જેમાં સુઈગામ માઇનોર કેનાલમાં જ્યાં જુઓ ત્યાં તિરાડોના પોપડા તેમજ અનેક જગ્યાએ સિમેન્ટના વાટા જોવા મળ્યા હતા। જોકે તે દરમિયાન સુઈગામ માઇનોર કેનાલ પરથી પસાર થતા વિસાભાઈ લક્ષ્મણભાઈ રાજપૂતે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે સુઈગામ માઇનોર કેનાલનું કામકાજ છેલ્લી ગુણવત્તાનું થઈ રહ્યું છે। કેનાલનું કામ પૂર્ણ થતા પહેલા ભૂવાઓ પડવાનું ચાલુ થયું છે, તેમજ ગુણવત્તા વગરની કામગીરી થયા હોવાના આક્ષેપો ખેડૂતે કર્યા હતા। તો બીજી બાજુ કેનાલનું કામ પૂર્ણ થશે અને ફરી વરસાદ આવશે અને કેનાલ તૂટવાથી ખેડૂતને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સત્વરે ખેડૂતે ઉત્તમ કક્ષાનું મટીરીયલ વાપરી યોગ્ય કામગીરી કરવાની માંગ કરી હતી। વધુમાં આ મામલે ઉચ્ચ અધિકારી યોગ્ય કામગીરી કરાવવામાં સહભાગી નહીં બને તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતે ઉચ્ચારી હતી। વિસાભાઈ લક્ષ્મણભાઈ રાજપૂત, સોઈગામ દેવપુરા સોઈગામ કેનાલનું કામ અત્યારે હાલની તારીખમાં એકદમ છેલ્લી ગુણવત્તાનું કામ ચાલી રહ્યું છે। હજી કેનાલ બાંધી ચાલુ કરી નથી અને ભૂવા પડવાના ચાલુ થઈ રહ્યા છે। એકદમ માટી કામ પણ બરાબર કર્યું નથી, પછી આરસીસી પણ બરાબર કર્યું નથી। કેનાલનું કામ અત્યારે જો આવી જ રીતે કામ થશે અને જ્યારે કેનાલોની અંદર પાણી છોડવામાં આવશે અને એ કેનાલો જ્યારે તૂટશે ત્યારે ખેડૂતોને રાતના પાણીએ રોવાનો વારો આવશે। તો આના વિશે નર્મદા કેનાલના અધિકારીઓ સાઈડ ઉપર કોઈ આવતા નથી, કોન્ટ્રાક્ટરો કોઈ વાત સાંભળતા નથી। ખેડૂતોને અહીંયા કેટલી મુશ્કેલી છે એ આપ જોઈ રહ્યા છો। મીડિયાની સમક્ષ મીડિયા બોલાવવાનું કારણ એ જ છે કે અત્યારે અહીંયા આગળ કોઈ કહેતા કોઈ અધિકારીઓ નર્મદાના અધિકારીઓ કોઈ આ બાજુ તપાસ કરવા પણ આવતા નથી। કોન્ટ્રાક્ટરોને કહીએ તો કોન્ટ્રાક્ટરો એમ કહે છે કે અમે અમારી રીતે કામ કરીએ છીએ, બરાબર। કોન્ટ્રાક્ટરો પણ કોઈ વસ્તુ સાંભળતા નથી। કામગીરીમાં ફોલ્ટ શું છે? કામગીરીમાં ફોલ્ટ, કામગીરી માટી કામ બરાબર થયેલું નથી, આરસીસી કામ બરાબર થયેલું નથી અને અત્યારે ખાલી આટલો 2-3 ઇંચ વરસાદ પડવાથી જો નહેરની અંદર સિટીની અંદર જેમ ભૂવા પડે એમ ધુવા પડવાના ચાલુ થઈ ગયા છે। તો પછી આગળ જતા શું આની પરિસ્થિતિ શું કેટલી ખરાબ આવશે? માંગ શું છે તમારી? માંગ અમારી એ છે કે આ પાણી સારું, આ કેનાલનું કામ સારું થાય, બરાબર છે। સારું કામ નહીં થાય તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે। અને જો કામગીરી નહીં કરવામાં આવે તો? જો કામગીરી નહીં કરવામાં આવે તો રાજ્ય સરકારે જે કોઈ ખર્ચા કર્યા છે એ ખર્ચા એકદમ નિષ્ફળ જશે। અમારી કામગીરી વિશે જો આગળ આ જતા જો આવતી છે અત્યારે આટલા વરસાદે જો ભૂવા પડવાના ચાલુ થઈ ગયા હોય તો પછી આગળ જતા વરસાદ આવશે, પાણીની કેનાલોની અંદર પાણી જ્યારે છોડવામાં આવશે ત્યારે કેનાલોની પરિસ્થિતિ કેવી હશે? ખેડૂતોના ખેતરોમાં પાણી જતા રહેશે, બરાબર છે। હા, અને અમે આંદોલન કરશું, ગાંધીજીના માર્ગે આંદોલન કરશું અને આ કામ સારું ગુણવત્તાવાળું કામ થવું જોઈએ।